फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल। तो તમારા મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। પહેલાં તો મેં મારું સ્કિન કેર કર્યું છે, આજે આ માસ્ક લગાડેલું છે। તો તમે જુઓ, હવે મમ્મીને હેર કલર કરી દઈશ। આનો પહેલો ભાગ છે, એ પહેલા ભાગમાં સ્કિન કેર મેં શું કર્યું એ બધું એમાં છે। અને હવે હું તમને બતાવીશ કે આ રિમૂવ થશે પછી શું આમાં સ્કિનમાં લાગશે ફેર। તો હવે આપણે હેર કલર કરી દઈએ। તો પહેલા આપણે એક પાર્ટ તો પાડી લીધો છે, તો હવે પહેલા આપણે પાછું 4 પાર્ટ પાડવા પડશે ને આપણે। तो फ्रेंड्स 4 पार्ट्स ले लीधा છે। જો આ એક પાર્ટ, 2 પાર્ટ, 3 પાર્ટ અને 4 પાર્ટ। ઓકે ફ્રેન્ડ્સ, હું બટરફ્લાય લઈ આવી છું। જો મમ્મીને પાર્ટ્સમાં નાખી દો એટલે આપણને આડા ન લાગે। શેકાઈ જાય પછી આપણે એને એક બાઉલમાં લઈ લેવાનું છે, જેમાં આપણે બધું સ્ટફિંગ ભેગું કરીશું। અહીંયા આગળ હું બધો જ રવો જે શેકેલો છે તેને બાઉલમાં લઈ લઈશ। ત્યાર પછી આપણે ફરીથી એ જ કઢાઈને મૂકવાનું છે અને ઘીને ગરમ કરવા મૂકીશું। અહીંયા આગળ મેં ફરીથી 2 ચમચી ઘી ઉમેર્યું છે। ગેસની આંચ સ્લો કરવાની છે। આપણે માવા વગરના બનાવવાના છે, પણ એકદમ ટેસ્ટ સરસ આવે એના માટે આપણે આગળ તો ફ્રેન્ડ્સ આપણે એક પાર્ટ પહેલા લઈ લઈએ। તો પહેલા હવે એક લેટ લઈશું આપણે। માવાના ઘૂઘરાને એકદમ સરળ રીતે કાંકરી કઈ રીતે પાડવી અને કાંકરી પાડતા ન આવડતું હોય તો શું કરવું એ બધું આજે હું તમને જણાવીશ। ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ પાતળી પાતળી લટ જેમ લેશી તો એમ કલર બી સરસ થશે, એવી રીતે વ્યવસ્થિત થશે। તો 200 ગ્રામ તો મેદો ફ્રેન્ડ્સ, છે। હવે એમાં ચપટી જેટલું હા મમ્મી આટલો બધો કલર પલાળે પળમાં થોડું મીઠું ઉમેરવાથી જોઈએ જ નાખવાનું શું ઓછો છે આમાં? એટલો જ હોય, શું એટલો જ હોય? બીજી જો પડી ફ્રેન્ડ્સ, તેલ ઉમેરી શકાય પણ ઘીની ઘૂઘરા એકદમ ફરસા અને ક્રિસ્પી બને છે। તો 200 ગ્રામ લોટમાં મેં 4 ટીસ્પૂન ઘી ઉમેર્યું છે। હવે ઘી અને લોટને પહેલા તો અંદર અંદર જ નાખવાનું, ફૂલ નથી નાખવાનું। આખા એમાં નખાય એટલો નાખે એટલે આગળ કર નાખ, પછી વાણી વધે એ નાખે તો બધું બરાબર તો ફ્રેન્ડ્સ, છૂટાઈ રાખવા હોય ને તો રાખી શકાય। એનો અર્થ એ છે કે આપણો એના માટે આપણે આ દંતીઓ પાતળો લેસી। જો ઓલો જાડો હતો થોડું, આની ઓલી પાતળી છે, એને આપણે આવી રીતે આમ કરશું એટલે વાળમાં લાગી જશે। એને આપણે આ સાઈડ રાખવા જોઈએ। હવે આપણે ઓલો દંતીઓ જ નથી લેતા, આ દંતીઓ જ લઈ લઈએ છીએ। તો આ પ્રકારનો રોટલી કરતા થોડો કઠણ હોય એ પ્રકારનો લોટ બાંધવાનો। હવે એને ઢાંકીને અડધા કલાકનો રેસ્ટ આપીશું। અને હા, આપણા ગુજરાતીઓમાં અડધું ઊંધું અડધા બોલવાનું કપ આવે, જેટલા પાણીની જરૂર થોડું હોય ને એટલે એમ કે લે આટલું બધું। સ્ટફિંગની તૈયારી કરીએ। જેના માટે એક વાસણમાં મેં 1/4 કપ જેટલા કાજુ લીધા છે, સાથે જ 1/4 મારા મમ્મીને સમોસા વાળા બનાવવા, ઘૂઘરા કિંમત આપે શીખી લઈશું। ઘૂઘરા બનાવવા તો મારા મમ્મીએ જોવે છે। પણ 1/4 કપ જેટલા લેવાના। અત્યારે મારી પાસે નથી તો મેં નથી ઉમેર્યા। જો કાજુ બદામ તમારા ક્રિસ્પી હશે તો 2 થી 3 મિનિટમાં જ એ તો શેકાઈ જશે। ચલો ફ્રેન્ડ્સ, હું હમણાં કરીને તમને બતાવું કઈ કેટલું છે આપણે। और जब इसे 4 से 5 मिनट अच्छे से मल करके चिकना कर लीजिएगा। ये देखिए हमने यहाँ पर आटा लगाकर तैयार कर लिया है। अब इसे ढक कर 10 मिनट रखिए ताकि आटा अच्छे से सेट हो जाएगा। 10 मिनट बाद आटे को फिर से एक बार थोड़ा सा मल लीजिए। अब इसमें से लोई तोड़ लीजिए और इसे मैदे से कोट कर रही हूँ। आप चाहे तो ऑयल से भी कोट कर सकते हैं। और अब आप इसे ओवल शेप में और पतला बेल लीजिएगा। ये देखिए जब हमने इसे नंबर प्रॉपर पतला और ओवल शेप में बेल लिया है, इसकी मोटाई देखिए 2 रखनी है, ज़्यादा नहीं रखनी है। और
નાખવાનું પાણી. इसके ऊपर थोड़ा सा इस तरीके से ऑयल लगा देंगे और इसे फोल्ड कर देंगे इस तरीके से। और अब एक बार और फोल्ड कर देंगे इसके ऊपर। और अब जो खुला हुआ साइड है उस साइड से हम चाकू से इस तरीके से बिल्कुल साथ साथ इसमें कट लगाते जाएंगे। बिल्कुल साथ साथ लगाएंगे ना तो इसकी पंखुड़ियाँ ये वो बहुत सुंदर निकल जाएगा। और अब इसे खोल लेंगे और अब अपने फिंगर पर ही इसे इस तरीके से रोल करते जाएंगे। इसे हम नॉर्मली ही फिंगर पर रोल कर रहे हैं, ज़्यादा टाइट होते तो ज़्यादा यूज नहीं करेंगे। और आपको बिल्कुल પપ્પાની કરવાની છે ને? નક્કી એવી હોય ને આપણે આપણું કરો. फ्राई करेंगे ना नहीं निकलेगा नहीं। इस तरीके से आपका बहुत ही सुंदर सा ये फ्लावर बटर तैयार हो जाएगा। जब आप इसे फ्राई करेंगे तो इसकी पंखुड़ियाँ और ज़्यादा खिलेंगी। और अगर आप छोटी पत्ती बनाएंगे तो छोटे और इसे एक बार और फोल्ड कर देंगे और ये जो खुली हुई साइड है उस तरफ आपको इसमें चाकू से कट कर देंगे और इसे फिंगर पर इस तरीके से इसे रोल कर देंगे। रोल करने के बाद इसकी जो पंखुड़ी है उस तरीके નીંદર આવવા માંડી. થોડું પાણી નાખું છું ફ્રેન્ડ્સ. जो हमारा रेडी हो जाए अच्छे से बीट करके लेना है और इसको हम साइड में रख देंगे। अब हम रेडी करेंगे बकलावा के लिए तो यहाँ दो આ બધા વાળમાં થઈ ગયું છે. અહીંયા અંદર અંદર જ નાખવાનું હતું, ઉપર અહીંયા નથી નાખવું એને. એટલે જો હવે અહીંયા કરું છું હું. તો હેર કલર થઈ ગયો છે. હવે ધોઈ નાખશે પછી જોઈએ આપણે કેવો થયો છે. બહુ આગળ ઓલું નથી કર્યું કારણ કે પછી જો આ થોડુંક અહીંયા થઈ ગયું ને તો પછી આ ડાઘા પછી દેખાય એટલે આ બાજુ મેં એવી રીતના નથી બહુ કર્યું. જોઈ લ્યો ફ્રેન્ડ્સ. ઓકે મારું બી આ સુકાઈ ગયું છે, બહુ ઓલું થઈ ગયું છે, ટાઈમિંગ ઝાઝું થઈ ગયું. તો હું તમને ફેસ ધોઈ ક્લીન કરી પછી તમને હું બતાવું. ઓકે ફ્રેન્ડ્સ. ત્યાં થોડુંક દેખાય એટલે અડધું થોડું ઘણું રહી ગયું. ફ્રેન્ડ્સ વાવ સરસ ક્લીન થઈ ગયું. હજી નાવાનું બાકી છે. નાઈશ ત્યારે બધું કાઢી નાખીશ. તો ચલો હવે આપણે મમ્મીને કરી દઉં, બતાવું તમને. આ એક નાની છે એટલે મમ્મીને આ જ ફાવે છે. આ તો બધાને ખબર જ હશે. ચારકોલ માસ્ક ક્રીમ. ચલો ફ્રેન્ડ્સ, મમ્મીને મેં લગાડી દીધું, બતાવું તમને. જોઈ લો, કલર કરી દીધો ને આ કરી દીધું. જોઈ લ્યો. આપણે બી રેડી થશી નાઈ ધોઈને. પછી હેર સ્પાઈ કરાવવા જવું છે મારે, એટલે કરાવી નાખીશું તો જાતે જ. આજ માથું ધોઈ ના છે વિચાર છે. અત્યારે તો નહીં થાય. એક સેકન્ડ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ હવે હું નાઈ લઉં, રેડી થઈ જાઉં.
બહાર જવું છે એટલે અત્યારે તો નથી જવાનું, તો અત્યારે તો હું નાઇટ ડ્રેસ જ પહેરી લઈશ, પછી બપોર પછી તૈયાર થઈશ. અહીંયા જો હજી છે મારે, ઘણું ચેન્જ થઈ ગયું, ઘણું બધું ઓલું થઈ ગયું છે. તો ચાલો પહેલાં હાથ ધોઈ લઉં. આ એક જાય નહીં બહુ યાર, પીછી લેવી પડશે મારે. તો ફ્રેન્ડ્સ, હું રેડી થઈ ગઈ. મમ્મી કે તું અત્યારે જઈ આવ, કારણ કે સામે અમારી નાની ભત્રીજી, કારણ કે ભાઈને રાખડી બાંધો એટલે એની છોકરી ભત્રીજીની બર્થડે છે આજે, તો ત્યાં જવાનું. બસ હું હવે રેડી થઈ જાઉં. ચલો આપણે ઇયરિંગ્સને એવું પહેરીએ. मैं तुझको छुपाऊं कहाँ, जादू है नशा है. ચલો ફ્રેન્ડ્સ, મને એમાં એક છે, મને બહુ ગમે, એ બતાવું તમને. એમાં આ મસ્ત લાગશે, આમાં સિલ્વર. તો ચલો ફ્રેન્ડ્સ, આ પહેરી લઉં હું. ફ્રેન્ડ્સ, બીજી બુટ્ટી પહેરવી પડશે, કારણ કે એમાં કાચ નીકળી ગયો છે, ચોંટાડવો પડશે. ચોંટાડી દઈશું. પણ આને સારી લાગે આમાં. जादू है नशा है, खुशियाँ. ચલો હવે એક ઓપ્શન છે, આ પહેરી લઉં, કારણ કે એમાં થોડી બ્લુ ડિઝાઇન છે અને સિલ્વર છે, જે આમાં બી પેટર્ન છે, જે ચણિયામાં બી પેટર્ન છે. ઓકે, બંગડી કાઢી લઈએ. OMG, એક સેકન્ડ. તો ચલો આનું કરીએ.
તો ફ્રેન્ડ્સ હેર સ્પા કરું છું પણ એ અત્યારે નહીં, કારણ કે કાલે પછી ઓલું કરીશ ને હું સ્ટ્રેટ કે એવું વાળ તો સાવ પાછા હતા એવા થઈ જશે, તો બસ એ કાંઈ નથી કરતી હું અત્યારે. ફ્રેન્ડ્સ આ હાથ જ જો હોજી ગયેલો છે, બહુ દુખે છે હાથ, પેન થઈ જાય. આમ મારે લાખું છે ડીપ, આ તો મહેંદીનું છે પણ આ લાખું છે મારે જન્મ નિશાની. ફેસને થતું. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો આપણે હવે જઈએ. ઓ એક સેકન્ડ, આના વગર તો તૈયાર થયા હોય અડધૂરું છે. No. Friends. Yes. આમ સરસ લાગશે. ચણી પૂરી મશીન ઉતારતો જાઉં. હાઈટ નાની છે ફ્રેન્ડ્સ, પહોંચાય. તો ઊભી નથી પહોંચાતી. હોય ગઈ ખુરશી એક કોથળી લાગે. ફ્રેન્ડ્સ જોઈએ. આમ સરસ લાગે છે કે આમ સારી લાગે છે. ચલો બતાવું તમને. સરસ લાગશે. ચાલો બતાવો. આમ કે આમ, મને તો આમ વધારે સારી લાગે છે. તો આપણે એક કામ કરીએ, અહીંયા પિનઅપ કરી લઈએ જેથી ચૂંદડી લસરીને પડી ના જાય. ઓકે ફ્રેન્ડ્સ, જો પાછું ભરાઈ ગયું, સરખું કર્યું હતું તોય. જો તે વસ્તુ તમને ન ચડે આપણને. ચલો એક પૈડી જઈડી એમ.
ઓકે ફ્રેન્ડ્સ, જો જે પ્યાર નીચે બી નહીં લગાવે ના પડે કઈ નીચે. તો ફ્રેન્ડ્સ, કેવું લાગ્યું મારો આઈડિયા? ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે જઈએ. એક મિનિટ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ જુઓ, હેલો ફ્રેન્ડ્સ, હવે થોડું કામ આને કઈ ન થવું જોઈએ. ચલો એક સેકન્ડ જુઓ. હવે આને થોડાક બહાર દીધી છે એટલે વાંધો નહીં આવે. ચલો ફ્રેન્ડ્સ, હવે મંદિરે આવી ગયા છે. ઘરે આવી ગયા, મંદિરેથી આવી તો ગયું ક્યારની. મમ્મીને આવીને તરત ઘૂઘરા કરાવવા બેઠી. મારા હાટુમાં મુખવાસ લીધો, બેઠી બેઠી ક્યારની મુખવાસ ખાઉં છું. બોટલીનો મુખવાસ બહુ ભાવે. પિઝા મંગાવ્યા છે હમણાં, તો પિઝા ખાવા હમણાં. તો બસ હવે હમણાં આવશે. ચલો જોઈએ કેટલે પહોંચાય. 5 મિનિટ આવે છે. પછી એક આમની છે. આવી ત્યાંની મસ્તી હતી. હું આવી ઘરે બેની ઉપર સીધી તો તળું કરતા હતા. હમણાં હવે ભૂખ લાગી, હવે તો સારું ખાવાની કોઈને મુખવાસ ખાવો જોઈએ. ચલો ફ્રેન્ડ્સ, આવે એટલે કહું તમને. ચલો ઓર્ડર આવી ગયો છે. અલે મમ્મી, ચાલ. ચલો ફ્રેન્ડ્સ, ચલો હવે આપણે ખાઈએ. ફ્રેન્ડ્સ, થેન્ક યુ અમારો વિડીયોઝ જોવા માટે. અને અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, અમારા વિડીયોને લાઈક કરી લેજો, અને પ્લીઝ કોમેન્ટમાં જરૂર કહેજો કે અમારા વિડીયો કેવા લાગે છે અને કેવા બને છે. તો ફ્રેન્ડ્સ, હવે બહુ ભૂખ લાગી છે, તો ચલો હવે ખાવા બેસી જઈએ. તો તમને બતાવી દઉં કે લાઈક આદર. હેપી બર્થડે શ્રેયા. હેપી બર્થડે. પકડ. લે સાઈડમાં ગરમ ગરમ છે. પકડ. એક પછી કઢાઈ, પેલા પકડ ને ઊંચું કર થોડું. થઈ ગયું ફ્રેન્ડ, થઈ ગયું. ઓકે ફ્રેન્ડ્સ, તો આમાં શું છે? આજે આ કાઢવાનું છે. મને આ ગમે જ નહીં. પકડ આવે તો પકડવું નથી. આ તો કાઢી દે. હા યાર, મને પકડવું નથી ગમતું.
આપણે છીએ તો બે માં દીકરી જ છીએ ને આપણે. ફળ અને ફળ આલે મેંદાનું છે પનીર કોણ પનીર કાચું કચ્ચું કાચું નથી આવું જ આવે. આ શું છે પિઝા. ચલો આમાં સરસ છે. ચટણી નથી એ આ શું છે? ઈ ચટણી નહીં આપણે ઓલી આવે છે એ આમાં ન આવે. ગાર્લિક એ મેયોનીઝ ને. મેયોનીઝ આમાં શું હશે મગાવ્યું છે હવે એ નામ નથી આવડતું મને. સરસ આના જેવું નથી ને એને જેવું જ છે થોડુંક. ઓ ના હા એવી ચટણી આમાં આવે બધાયમાં ના આવે. એવી ચટણી જો ફ્રેન્ડ્સ ચલો હવે અમે ખાઈ લઈએ. તો થેન્ક યુ અમારો વિડીયોઝ જોવા માટે. અને આમાં કઈ નથી ખાલી અંદર આવી છે કઈ નથી અંદર જો પેલા કઈ નથી અંદર આની અંદર આવે ગાર્લિક બ્રેડ જેવું છે. અચ્છા ઠીક ઓહ ઓકે આ તો સ્પાઈસી લાગે છે. મને તો આ ખાવું છે કાઢેલ પીઝે. હા એક થોડુંક ઠરી ગયું છે. ચલો હવે પીઝા ટ્રાય કરી લો. ઓકે ફ્રેન્ડ્સ તો થેન્ક યુ મારા વિડીયોઝ જોવા માટે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અમારા વિડીયોને લાઈક કરી લેજો, અમારા વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. તો પ્લીઝ બાય ફ્રેન્ડ્સ.